વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર જે મિત્રો તમારો નવો અભ્યાસક્રમ છે એની અંદર નવી સ્વાધ્યાયપોથી છે એનું પ્રકરણ 4 ચાલો ચરણ ઉપાડો સુરેશ દલાલનું છે મિત્રો। આ એનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ, વિડીયોની શરૂઆત કરીએ। જોઈએ પહેલો, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં તમારે લખવાનું છે। પહેલો છે આપણે શું ભૂલી જઈને એક થઈને ચાલવું જોઈએ, તો આવશે ઓપ્શન બી ભેદ ભૂલી જઈને। બીજો છે કવિએ કોના જેવી અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે, તો આવશે ડી હિમાચલના જેવી। નેક્સ્ટ હવે જોઈએ ત્રીજો છે કે કોઈ પણ રીતે ત્યાં પહોંચવું એ કોનો પોકાર છે, તો આવશે ઓપ્શન એ પડપડનો પોકાર છે। ચોથો છે વાઘ સિંહની ત્રાડો કંઠમાં લઈને શું કરવાનું કહ્યું છે, તો આવશે ઓપ્શન સી ઝઝૂમવાનું। નેક્સ્ટ છે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, તો પહેલામાં આવશે નેક થઈને ચાલો, વાયુનો વેગ લઈને ચાલો। બીજો છે અમન ચમનના સમણા કેરો સહેજો નહીં ફૂંફાડો। ત્રીજો છે અહીં ઊભા તો મોત, જશું તો જીવન જય જયકાર। ચોથો છે તન મન ધનથી હે જનગણ, બસ જવું એ જ નિર્ધાર। અને મિત્રો ધોરણ 7ના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે, જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે। જોઈએ ચોથો કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં પહેલો, બંધુને શું ઉપાડીને ચરણ ઉપાડવાનું કહ્યું છે, તો બંધુને ભીડેલા દ્વાર ઉપાડીને ચરણ ઉપાડવાનું કહ્યું છે। બીજો છે કવિએ શું છોડીને ભેખ લઈને ચાલવાનું કહ્યું છે, તો કવિએ રાગ છોડી દઈને ભેખ લઈને ચાલવાનું કહ્યું છે। ત્રીજો છે કવિ ઊભા રહેવાથી શું થશે એમ કહે છે, તો કવિ ઊભા રહેવાથી મૃત્યુ થશે એમ કહે છે। ચોથો છે જીવનનો જય જયકાર શી રીતે થશે, તો જીવનમાં થોભ્યા વિના આગળ વધવાથી જીવનનો જય જયકાર થાય છે। ચોથો છે 2-3 વાક્યમાં જવાબ લખો। એમાં પહેલો, કવિ કેવી રીતે ચાલવાનું કહે છે અને કેમ, તો કવિ નેક થઈને રાગ છોડીને ભેખ ધારણ કરીને હિમાચલની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહે છે, કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે। નેક્સ્ટ બીજો છે કે માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે। જો તમે ઊભા રહ્યા, તમારા પગ થંભી ગયા, તમારી ગતિ અટકી ગઈ, તો જીવતે જીવ એ મોત સમાન છે। પરંતુ તમે ચાલતા રહ્યા, તમારા ચરણ ગતિશીલ રહે છે, તો જીવન ધન્ય થશે, જીવનનો જય જયકાર થશે। પાંચમો છે નીચેના પ્રશ્નોના 4-5 વાક્યોની અંદર ઉત્તર લખો। તો કવિએ રાષ્ટ્રના લોકોને પડકારોને ઝીલવાનું આહવાન કરતાં શું કહ્યું છે, તો કવિ કહે છે કે તમે ઊભા રહેશો તો એ મોત સમાન છે, તમે ચાલતા રહેશો તો જીવનનો જય જયકાર છે, કોઈપણ રીતે ત્યાં પહોંચવું પડશે એ જ દરેક પળની પડકાર છે। દરેકે બુલંદ ગર્જના સાથે વાઘસિંહની ત્રાડો એટલે કે જુસ્સા સાથે પડકારોને ઝીલી તેને સામે ઝઝમવું જોઈએ। જોઈએ બીજો પ્રશ્ન કે આ કાવ્ય દ્વારા શો સંદેશો મળે છે, તો આ એક શૌર્ય ગીત છે। આ ગીતમાં રાષ્ટ્ર માટે સજ્જ થવા લોકોને હાકલ કરવામાં આવી છે, પડકારો ઝીલવા માટે આહવાન કરવામાં આવેલ છે। આમાં સંદેશ છે કે રાષ્ટ્ર માટે તન મન અને ધનથી જ્યાં જે રીતે સમર્પણ કરવું પડે તે કરીને આપણા નિર્ધારને હિમાચલની જેમ અડગ રહીને સિદ્ધ કરવું। નેક્સ્ટ મિત્રો કાવ્ય આપેલું છે, કાવ્ય વાંચીને પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે। તો આપણે પ્રશ્નો જોઈએ। પહેલો છે કે રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે, તો રસ્તામાં કાંટા, કાંકરા, ધોમ ધકતી રેત જેવા સંકટો આવી શકે। જો છે સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ, તો સંકટની પરિસ્થિતિમાં આપણે હિંમતથી હારી જવું જોઈએ નહીં। ત્રીજો પ્રશ્ન છે કે મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ, તો મુશ્કેલ માર્ગ કાપનારે સ્વાર્થની ભાવના રાખવી જોઈએ નહીં, તેને શિસ્ત, શાંતિ તેમજ સેવાના માર્ગે ચાલવું જોઈએ। ચોથો છે પંથ તારો કાપે જા દ્વારા સ્વ સંદેશો આપ્યો છે, તો કવિએ દરેક પગલે સાવધાન રહીને પ્રેમળતા પ્રગટાવવાનો, અંતરને અજવાળવાનો, કાંટા, કાંકરા, ધોમ ધકતી રેતી અને ખાડાની ધારે ધૈર્ય ધરીને ચાલવાનો, હિંમત ન હારવાનો, સ્વાર્થ સામે ન જોવાનો, શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ સૌને આપવાનો સંદેશ આપ્યો છે। સાતમો છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। પહેલો છે સફળતા મેળવવા અવિરત મથવું જોઈએ। બીજો છે ધ્રુવના તારાનું સ્થાન અવિચલ છે।
ત્રીજો છે મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ત નથી. ચોથો છે મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે. પાંચમો છે અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. નેક્સ્ટ મિત્રો જે તમને વાક્ય આપેલું છે અને કૌંસમાં શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. પહેલું છે શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસ જશે, તો એનું પ્રશ્નાર્થ થશે શાળામાંથી ક્યારે પ્રવાસ જઈશું. બીજો છે મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી, તો મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી. ત્રીજો છે અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે, તો અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે. ચોથો છે પપ્પા પ્રવાસમાં મારા માટે રમકડું લાવ્યા, તો પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા. પાંચમો છે ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા, તો ચિંટુ અને મીનુ ક્યાં ફરવા ગયા. હવે નવમો છે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકવાના છે, તો છોને પર્વત આડો, ચાલો ચરણ ઉપાડો. સાથે પગલાં માંડો, ચાલો ચરણ ઉપાડો. કૂદી જઈએ ખાડો, ચાલો ચરણ ઉપાડો. છોને ઊંચી વાડો, ચાલો ચરણ ઉપાડો. દોડો રાતને દાડો, ચાલો ચરણ ઉપાડો. ડરાવે નહીં કોઈ ત્રાડો, ચાલો ચરણ ઉપાડો. નેક્સ્ટ છે દસમો શબ્દ અને તેનો અર્થ વાંચી અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાંથી જે સાચા હોય તેની આગળ રાઇટ કરવાનું છે. તો વેગ તો ઝડપ, તેમાં મિત્રો જે બીજા નંબરનું વાક્ય છે તે સાચું છે કે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. બીજો છે ભેખ લેવો, તો કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું, તો જે ત્રીજો ઓપ્શન છે તે સાચો છે કે ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે. બીજો છે જય જયકાર, તો જીતની ખુશાલીનો પોકાર, તો એમાં ત્રીજો છે કે જય જયકાર કરતાં કરતાં સરઘસ આગળ વધી રહ્યું છે. હવે છે જોડણી સુધારીને લખો, તો જોઈ શકો છો સંપૂર્ણ જોડણીઓ સુધારીને લખેલી છે. તો છે દ્વાર, વાયુ, અવિચલ, નિર્ધાર ને સિંહ. અને મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં, જે ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તે ગ્રુપમાં તમને ધોરણ 7ના તમામ વિડીયો ને તમામ માહિતીઓ મળી જશે. 12મો છે કે બે સમાનાર્થી શબ્દ લખો, એમાં પહેલો પોકાર તો થશે ફરિયાદ ને બૂમ, ત્રાડ તો થશે બૂમ અને રાડ, ભેદ તો જુદાપણું ને તફાવત, વેગ તો ઝડપ અને ગતિ, ટેક તો નિશ્ચય અને પ્રણ, જીવન તો જિંદગી ને આયુષ્ય. 13મો છે વિરુદ્ધાર્થી શબ્દ લખો, ઉઘાડ તો બંધ, વિચલ તો અવિચલ, અહી તો થશે તહી. રૂઢિપ્રયોગનો અર્થ આપો, ચરણ ઉપાડવા તો આરંભ કરવો, મામાના ઘરે જવા સૌએ ચરણ ઉપાડ્યા. મિત્રો તમે તમારી રીતે પણ વાક્ય બનાવીને લખી શકો છો, એવું નથી કે અહીંયા આપ્યા એ જ વાક્યો બેઠે બેઠા તમારે લખવા. નેક્સ્ટ જોઈએ બીજો એક થવું, તો એકતા કે સ્તંભથી ભેગા થવું, તો ધર્મના કામ માટે સૌ ગામજનો એક થયા. ત્રીજો છે ભેખ લેવો, તો કોઈ લક્ષ્યને પામવા સર્વસ્વ છોડવું, તો મહાત્માઓ જગતને સુધારવા માટે જ ભેખ લે છે. હવે જોઈએ પ્રવૃત્તિઓ. નીચે જે વાક્ય આપેલા છે ઉદાહરણ મુજબ એવી રીતે વાક્ય બનાવવાના છે. તો છે ચાલો ફરવા જઈએ, ચાલો રમવા જઈએ, ચાલો નાહી લઈએ, ચાલો મોજ કરીએ, ચાલો ભણવા જઈએ, એવા બીજા વાક્ય પણ તમે બનાવી શકો છો. બીજો છે ઉદાહરણ મુજબના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો, તો પડપડ આપેલું છે, તો પડપડનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર. ટકટક, તો ઘડિયાળ ટકટક કરીને સમય જણાવી રહી હતી. બીજો છે ટપટપ, તો વરસાદના ટીપા ટપટપ છત્રી પર પડી રહ્યા હતા. ત્રીજો છે ધકધક, તો દોડ્યા પછી હૃદય ધકધક કરે છે. ચોથો છે ચટચટ, તો બાળકો ચટચટ તાળીઓ પાડી રહ્યા છે. પાંચમો છે ગટગટ, તો બાળકો ગટગટ પાણી પીતું હતું. નેક્સ્ટ છે મિત્રો 5 વર્ણવાળા શબ્દોની યાદી તૈયાર કરો, જોડાક્ષર હોય એવા. તો આયુષ્ય, ઉત્સાહ, આરોગ્ય, ઉપાધ્યાય, લાવણ્ય, ઐશ્વર્ય, કૌશલ્ય, ઈશ્વર, ઇન્દ્રિય અને પર્જન્ય. અને મિત્રો તમારે દરેકે એક શબ્દ કોમેન્ટ બોક્સની અંદર પણ લખવાનો છે. અને એનો મિત્ર જોઈ શકો છો વાક્ય પ્રયોગ કર્યો છે કે પૌષ્ટિક આહાર અને નિયમિત કસરત આયુષ્યને વધારે છે. બાળકો રમતગમત રમતી વખતે ખૂબ ઉત્સાહમાં હતા. લોકો મંદિરમાં ઈશ્વરની પૂજા કરે છે. પર્જન્યના દેવતા ઇન્દ્રની પૂજા કરવામાં આવે છે. તેમણે ઇતિહાસના ઉપાધ્યાય તરીકે ઘણા વર્ષો સુધી કામ કર્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે ધોરણ 7નું વિષય ગુજરાતીની અંદર પ્રકરણ નંબર 4 જે છે ચાલો ચરણ ઉપાડો એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. અને ધોરણ 7નો નેક્સ્ટ તમારે કયો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો, જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ. મળીશું આવતા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.